મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવકને લાફો મારતા વિવાદ સર્જાયો છે। ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધવા માટે અરજી કરી છે। મોરબી એ ડિવિઝન પોલીસમાં યુવકે અરજી કરી। રાજનગરમાં સભામાં જ્યારે પ્રશ્નો કરતા યુવકને લાફો ઝીક્યો હતો। આમ આદમી પાર્ટીના કાર્યકરે રજૂઆત કરનારને લાફો માર્યો। ભોગ બનનાર યુવક ભરત ફુલતરિયાએ નિવેદન આપ્યું કે સ્ટેજ પર બેઠેલા નેતાના ઇશારે લાફો માર્યો હતો। મેં કોઈ નશો નથી કર્યો, મેડિકલ ટેસ્ટ માટે હું તૈયાર છું। ભરત ફુલતરિયાની અરજીને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। દિલ્હીમાં સાંભળો પછી તમે આખો જવાબ આપી દો। ઝુગ્ગી ઝોપડી બસાવી, હવે અમારા અહીંયા સાર્વજનિક આમાં ઝુગ્ગી ઝોપડી બસાવી દેશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબે તમારો વિરોધ નથી, મને તમને વિરોધ નથી, પંકજભાઈ મને કાલે મળ્યા હતા। તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે? નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી થયા, ધણી વગરનું ગામ રાખ્યું તમે। દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભરત। સ્ટે ભાઈ, એ મારી આમ સ્ટે ભાઈ, ઓય સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો, તમને ત્રણે ત્રણ જવાબ આપી દઉં છું। રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીની સભા હતી, ત્યાં હું સભા સાંભળવા ગયો હતો અને ત્યાં મેં આમ આદમીના નેતાને 2-3 સવાલ કર્યા અને ત્યાં સવાલના જવાબ બદલે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા અને સ્ટેજ ઉપરથી એ આમ આદમીના પાર્ટીના નેતા દ્વારા ઇશારા દ્વારા મને મારવામાં આવ્યો। એ બાબતે હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવ્યો છું અને ફરિયાદ કરી દીધેલી છે। બીજી વસ્તુ કે એ બધા ગામમાં એવું અફવા ફેલાવે છે કે આ ભાઈ પીધેલા હતા, તો હું પોલીસ સ્ટેશને જ છું। અત્યારે કોઈને બ્લડ રિપોર્ટ લેવો હોય તો મારો લઈ શકે।